તો સુરતમાં ભાગ્યોદયની વિધિના નામે દુષ્કર્મ આચરવામાં આવ્યું। અમરેલીના ધારીમાં પરણિતા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું। વિધિ કરવાના બહાને ભુવાએ દુષ્કર્મ આચર્યું છે। પતિને બહાર મોકલી પરણિતા સાથે ભુવા દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું। ત્યારે ભુવા ભરત કુંજાડિયા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સરથાણા પોલીસે આરોપી ભુવાને ઝડપી પાડ્યો છે। ત્યારે ધારીમાં રોષે ભરાયેલા લોકોએ મુંડન કરી માફી મંગાવી છે। મામાની દીકરીને તેના જ ઘરમાં નિવસ્ત્ર કરી પરણિતા પર ફોઈના દીકરા ભુવાએ જ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। જોકે કાપોદ્રા પોલીસે આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં હાલ પોલીસના જાપ્તામાં ઉભેલો તમને દેખાશે એ ભુવા બનીને એક વિધિ કરવા નીકળ્યો હતો અને ત્યારબાદ એને એક ભુવા કાંડ કરી નાખ્યું છે। એક પરિણીતા પર રેપ કરી નાખ્યો હતો। આ મામલો આખો જે સામે આવ્યો છે 42 વર્ષીય પરિણીતાએ અવરનવર ધારીના ઘર અમલી ગામને રહેતો ભુવો ભરત કડવા કુંજડિયા જે હાલ સ્ક્રીન પર દેખાતો જઈ રહ્યો છે તે આવતો જતો હતો। આ ભુવા પરિવારને સંબંધિત ન થતો હોય સુરતમાં કોઈ વ્યક્તિને ત્યાં વિધિ કરવા આવવાનો હતો ત્યારે એણે એવું જણાવ્યું હતું કે જે વિધિ છે તે તમે કરશો તો તમારા દિવસ સારા આવશે। પરંતુ ત્યારબાદ એ વિધિના નામે એને આખો એક ખેલ કરી નાખ્યો હતો અને ધારીમાં જે રોષે ભરેલા ટોળાએ ભુવાને પકડી પણ પાડ્યો હતો। મુંડન કરી મોઢામાં ચપ્પલ મુકાવી હતી અને એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈને સામે પણ આવ્યા છે। મહત્વની વાત છે કે કાપોદ્રા પોલીસે હાલ તો આ આરોપીને પકડી પાડ્યો છે। એની સત્તાવાર રીતે ધરપકડ કરી લેવામાં આવી છે। પરંતુ આ તમામ માટે એક લાલબત્તી સમાન કિસ્સો કહેવાય, કારણ કે જ્યારે પણ આવા બનાવો બનતા હોય છે ત્યારે નજીકના જ વ્યક્તિઓ આપણને છેતરી જતા હોય છે। બસ આ કાંડના અંદર પર એવું થઈને સામે આવ્યું છે। પરિવારના દૂરનો સંબંધિત છે અને સાથે જ એને જે કાંડ કર્યો છે ત્યારબાદ પરિણીતાએ આ વિધિના બહાને જે કાંડ કરવામાં આવ્યો હતો એકાંતના અંદર પ્રથમ તો આ વિધિના બહાને એને એવું કીધું હતું પતિ પત્નીને કે નિવૃત્ત થઈ જાઓ। ત્યારબાદ વિધિ શરૂ થઈ હતી। પતિને પણ ખોળામાં બેસાડ્યો હતો। ત્યારબાદ પત્નીને ખોળામાં બેસાડવા પહેલા પતિને એને રૂમમાંથી બહાર જવાનું કીધું હતું ને ત્યારબાદ એને રેપને અંજામ આપ્યો હતો। પ્રથમ રાત્રિએ તો પત્નીએ પોતાના પતિને કંઈ જણાવ્યું ના હતું, પરંતુ ત્યારબાદ બીજે દિવસે આખો કાંડ કહેવામાં આવ્યો હતો। ત્યારે આખો મામલો સામે આવ્યો હતો કે ભુવાએ વિધિના બહાને પરિણીતા પર રેપ કર્યો છે। કેમેરા પર્સન હુસેન ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત।